હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરો. તો બધીને જય શ્રી રામ, હર હર મહાદેવ. તો હું અત્યારે છે દીવ બગીચામાં, કોટ પાસે. જો આ છે કોટ આવેલું છે આની આગળ. અત્યારે હું બગીચામાં છું. હિતેશ છે આપણું ડૉક્ટરે મેકી દીધું છે. તો મિત્રો આજે આપણે છે ને જવાનું છે, નાગવા પણ જવાનું, હોણાબાળા પણ જવાનું છે, એસી ફિટિંગ કરવા ને એસી સર્વિસ કરવા. ને આજે છે ને દીવમાં લાઇટ નથી, 15 તારીખ છે ને આજે, એટલે લાઇટ નથી. કમસે કમ આજે આવીએ તો કેટલા વાગે આવીએ? 3 વાગે આવશે લાઇટ. દીવમાં કાંઈ લાઇટ ન હોય આજે, ખબર નહીં હું હોય, બાકી આજે દીવમાં જરાય લાઇટ નથી. એટલે અહીંયા અમે હોઈએ વાંસોસથી આખરી આવ્યા છે. અહીં તૃષાલને ફોન કરીએ એટલે આથી આપણે જઈએ નાગવા. કદાચ જાશું તો જ જાશું, ના કેમ કે કામ થોડુંક જાજુ થાય. બાકી અહીં જો દોરો આવ્યો, નાના નાના છોકરા છે ને દરે રમેશનો લોક કાંઈ ગયો કીતરો અહીં જોવા આવ્યો હતો મને, આવી ગયો બ્લોગર વાજાભાઈ બ્લોગ. તો મિત્રો કાલે સ્વિમિંગ પુલમાં એવી મજા આવી, તો તાકાતથી મજા આવી ગઈ, એવી મજા કાંઈ નથી એવી. ચાલો મિત્રો, આ બ્લોગમાં તમે કન્ટિન્યુ રાખો તો મજા આવશે. બાકી આ જો મોબાઈલ જોઈશ, હા એ નથી, સીઓસી ચાલુ કરીએ, ગેમ રમીએ, બેહા ને કાઉન્ટર જો, આ કાઉન્ટર છે મારું. જો કાઉન્ટર 5200 છે. કેમ દેખાતા નથી? બ્લર થઈ જાય છે, ખબર નહીં હું તમને દેખાતા હોય. મિત્રો ઘડીક ખમો પછી નીકળીએ છીએ આપણે દીવ. અત્યારે વાગી ગયા છે 10. તો મિત્રો અત્યારના 11 વાગી ગયા છે. પાછા કંઈ જવાનું નક્કી નથી થયું. હું તો આવી ગયો ઝૂલવા. આ હિંચકા ખાવતી કદાચ હું કૃષ્ણ ભગવાન તો નથી ને? તમને શું લાગે મારું નામ કૃષ્ણ છે તો હું કૃષ્ણ ભગવાન તો નથી ને? આ ઇન્સ્ટાગ્રામમાં છે ને ટ્રેનિંગ હાલે ને, એટલે મેં પણ આવી બનાવી નાખ્યું. બાકી હિંચકા પગું પૂગતા નથી. હિંચકા નાનો એવો પગું છે. જો એટલે નાનો હતો ને, બાથી બોલાવતો, કોઈ પણ બોલાવ્યા કોઈ નથી ને. ઓલો છે હિતેશ, જો હા આપણે પણ કોઈ નથી એટલે હિસે ખાવ. નાના છોકરાનો હેલો છે, તૂટી બૂટી જશે ને કંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, તૂટી જાય તો આપણે હમું પણ કરી નાખ્યું. ત્યાં સુધી તમે લાઈક કરી નાખો બસ. તો કાલે જાઓ. આજે છે ને દીવમાં લાઇટ નહીં આવે, 3 વાગે આવશે. એટલે અત્યારે નીકળીએ ઘરે જઈને રખડીએ, કાંક ને કાંક જઈએ. તો આજે દીવમાં લાઇટ નથી, તો ફોન આવ્યો કે તમે પાછા ગાડી લઈને ઘરે વયા જાઓ. તો હવે ગાડી લઈને જઈએ છીએ ઘરે. અહીં જો હિંચકો એટલે એવો નાનો હતો, હું તમને બતાવતો હતો. એ હિંચકો છે ને આ બગીચામાં હમણાં છે ને, બગીચામાં જ દેખાય ને. હમણાં બહાર પણ જવાનું છે. બહાર ક્યાં જવાનું છે એ વ્લોગમાં કન્ટિન્યુ રાખો તો ખબર પડશે કે મારે ક્યાં જવાનું છે. 15 દિવસ પૂરતું બહાર જવાનું છે આપણે. તો હું છે ને દીવથી તો 1 વાગે ઘરે આવી ગયો હતો ને આગળ ગયો હતો ઉના. મારા મમ્મીને લઈને ઉના ગયો હતો. તો અત્યારે ઉનાથી આવી ગયો. મીનારાણી અહીંયા છે. તો અત્યારે સમય થયો છે 5 ને રમવા જવાનું છે ક્રિકેટ. તો મારી સાથે રોહિત આવશે. બાકી મેહુલ ને રાજીલ ગયો છે. તો મેં બસ રોહિતને વાટે છે. રોહિત આવે તો જાય છે દીવ. ત્યાં સુધી તમે લોગ એન્જોય કરો. તો ચકલા કોઈ દી બાજ ના બને, સમજો ને તમે બધા. જાઓ આપણે રસોઈ કરવાનું ઘર, રસોઈને મારી સોસાયટી તો જો બ્લુ સ્કાયનો મતલબ વાદળ, બ્લુ સ્કાય. આ કોણ છે? તો મિત્રો હવે છે ને આપણે આ કપડાં બદલાવી નાખીએ ને મસ્તના કપડાં, મસ્તના નહીં, નાઇટ પેન્ટ નહીં પહેરી લઈએ. ચાલો નાઇટ પેન્ટ પહેલાં પહેરી લઈએ. અંદર ઘરમાં આ જોઈએ મોબાઈલ જોઈશે. યસ, કેમ શું કર્યું? એ તે શું કર્યું? એ છાતું જ નથી. સેટિંગમાં કંઈક કરી નાખ્યું. અમુક કરી નાખતો હવે. માતાજી સુખી રાખ. ગાય મોબાઈલમાં કંઈક કાકાજી કંઈક બોલાવી દીધી. તો મિત્રો છે ને અત્યારે ભૂખ લાગી ગઈ છે ને. આજે ખાવામાં શું છે કેવું, મારે ભૂખ લાગી 5 વાગ્યા એટલે મસ્તનો રહ્યો છે દુકાનેથી. જો આ ખાંડ છે, ખાંડમાં આમ નાખી આમ કરી દેવાનું. ખાંડ નાખી કોન્યા કરેલું છે. કમેન્ટમાં લખી દેજો તમને ટાઈમ મળે તો, બાકી નહીં લખતા. આમ કરી ને આ જો શું છે તને ખાવીશ? ના ભૂખું છે. આ રોટલી આપી કાં ગઈ? આખરી આપું ઓ ઉભી રહો. તો આમ ખાંડ નાખી બંધ કરી ને આમ ગોળ કરી નાખવાનું. અને આવી રીતે પછી એવી ખાવાની મજા આવે ને. પણ ડાયાબિટીસની શક્યતા છે ભાઈ, તું એ જ ખાજો. જબરદસ્ત. ખાવ, બનાવો. અત્યારે જઈને બનાવો, મજા આવે. આખી ખાવાની મજા આવે. થોડી ખાંડ રહી ગઈ, કંઈ વાંધો નહીં. આ જો પોપિયા અમે ખાધા, અમારા વાડીના પોપિયા હતા. એક શીર વેજી જો આવી ખાઈ લીધું. પેટે ભરાતું નથી તો હવે ખાડામાં મેસમમાં
જો આપણે તો નીકળી ગયા મેચ રમવા, તો જોઈએ છે આપણે ખાલી જોવાનું જ છે, રમવાનું નથી. તો ચાએ ખાડામાં જો આનથી અમારે જવાનો રસ્તો છે, શું નીકળીએ ભલે જો આપણે છે ને પૂગી ગયા છે. અને આવી રીતે જો ઓફરોડિંગ કરીને જવું પડે. તમે કહીશ કે આ ક્યાં જતો એ આ જંગલમાં, પછી ને અહીંયા છે ને પાણી પણ આવે, થોડુંક મુશ્કેલી પણ આવે હાલવાની. આ જો કેડી છે હાલવાની ને ઓલે પર જો બધા મેચ રમે જોઈ શકો છો, બધીને દેખાય. તો પેલા આપણે એ સાઈડ તો જાય ના છે, તમને બતાવું કેમ મેચ રમે. જો બધા જોઈ છે, જોઈ વ્યુઅર્સ બધા બ્લોગ પાછા બ્લોગ આજુબાજુ કેટલું પાણી છે, જો બધા પાણી વેસ્ટમાં ચાલવાનું છે. પાણી વેસ્ટમાં ચાલવાનું મતલબ બધે મેચ જાય એ સાઈડ કે કોણ છે એ બોલી અનિકેત લે મેડલ અનિકેત વાહ લા 6 મેડી એ બ્લોગમાં આવી ગયેલા 6 મેડી વાહ એ વિરાટ કોહલી નો ફ્રેન્ડ છે વિરાટ કોહલી એ વાહ ટાઈમિંગ શોટ મેં કેમ કર્યા ક્રિકેટમાં પ્લેયર ઘટતું છે, આને બળકી લીધું છે. વર્તો ના કેનું બચ્ચું છે, શિયાળનું બચ્ચું છે. કલે જવા શિયાળનું બચ્ચું છે, શિયાળનું. બીજા બોલે આઉટ થવાવાળો, રન આઉટ થવાવાળો જો રોહિત અક્ષય. અરે ભાઈ ચોખ્ખો આઉટ થઈ ગયો તો આ દંડુ લઈ લીધું છું મેં ભૂલીએ. પેલા છક્કો માર્યો પછી દંડુ. અર્જુન ગંજો આ તો ઇજ્જત વગર ને કરેલા જેતોલા મારી લેજો હજી 2 દડા બાકી છે લા. અરે જીજા સોડા પીને હુઈ ગયો પછી જાઓ. અત્યારે મેચ ચાલુ થઈ ગઈ છે, 2 વિકેટ પડી ગઈ છે ને જો અમે બધા હું આવી ગયા પથ્થારી કરવા આવી ગયા છે. અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે ને ચેન્નાઈ ને લખનઉની મેચ આવે તો ખબર નહીં કોણ જીતી. 2 વિકેટ તો વહી ગઈ ચેન્નાઈની, ગાયકવાડ ને સંજુ સેમસન તો ચોખ્ખો પાછો મારી લીધો. આ મેચ જોવામાં હાલે છે, તમને દેખાડું છો મેચ હાલે સૂર્યા મેચ જોઈશે. હું આવી જમી ને માથે આવ્યો હુવા ગવો તો એની ઘરે હોયો ગયો છે ને અત્યારે વાગી ગયા છે 10. આ જો હુઈ ગયો, જો આ હુઈ ગયો છે એ વંજરો એ હુઈ ગયો ને. લખનઉની ચેન્નાઈની મેચ છે તો ચેન્નાઈ ફાઇનલી હારી જવાનું છે ને લખનઉ જીતી જાય, કેમ કે 183 રન થયા છે એટલે લખનઉ જીતી જાય ને ચેન્નાઈ હારી જાય તો કંઈ વાંધો નહીં. 2 માંથી 2 મેચ જીતવાની છે ચેન્નાઈને, ચાન્સીસ હતા ક્વોલિફાઈમાં જવા માટે. તો કંઈ વાંધો નહીં મિત્રો. આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને તમારા મિત્રોને શેર કરો. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધીને જય શ્રી રામ, હર હર મહાદેવ.